અમે પહોંચી આવ્યા છે બીચ ઉપર, કોની બીચ. અહીંયા અમારી ગાડી પાર્કિંગ બે કરી દીધી છે. એક અહીંયા છે ગાડી, બીજી ગાડી અહીંયા છે. બધા ફેમિલી આવે છે ને તે બેગો અને બધી કપડાને લઈને રેડી થઈ ગયા છે. હવે અમારા છોકરાઓના કપડાં ચેન્જ કરે છે સીધા. છોકરાઓને લઈને પછી તમને બતાવીએ ટ્રાફિક કેટલી છે, પણ ગાડીઓની ટ્રાફિક બહુ છે. જ્યાં પછી તમને બતાવીશું. તો જો ગાઈસ, આ કેટલી ગાડીઓ છે, આખું આવેલું છે ને પાર્કિંગ આ ફૂલ થઈ ગયું છે. એટલે પછી છે ને બધી ગાડીઓને ઓલી ગમ બારોબાર મોકલે છે. તો આ છે કોની બીચ. આ ગયા હતા ને ત્યાં ઓલો શેષનાગના દર્શન કરવા, તો અહીંયા એક કિંમતી વસ્તુ ભૂલી ગયા છે. કિંમતી વસ્તુ શું છે એ વિડીયોમાં છે. તમે મને વિડીયોમાંથી જોઈને કોમેન્ટમાં કહેજો કે અમે અહીંયા હું ભૂલી ગયા. એટલે એના ભાઈ સુતા પૈસા હતા ને ધરવાના, એટલે એ વસ્તુ ધરીને આવ્યો છે. એક વસ્તુ ત્યાં ધરીને આવેલા છે, ધરી નહીં આવેલા, ભૂલાઈ ગઈ છે. પણ તમે વિડીયોમાં છે ને ચેક કરજો હું વસ્તુ ભૂલાઈ ગઈ છે, તો પછી કોમેન્ટમાં ખાલી લખી દેજો એ વસ્તુનું નામ. તો ફાઇનલી આપણે ગાઈસ આપણે પહોંચી આવ્યા છે બીચની બાજુમાં. તો અહીંયા બધું જો સેલમાં મૂક્યું છે બધું, બેગો ને બધું. તો ગાઈસ અહીંથી વિચાર છે કંઈક લેવાનું એમ. એ વસ્તુ ઓલી વસ્તુ ભૂલાઈ ગઈ. હા. તો જો ગાઈસ અહીંયા બધા નાહવા માટે કરીને ચડા ને ઓલું શું કહેવાય સનસ્ક્રીન, ટી શર્ટ બધું છે. અને અહીંયા બધા એનિમલ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી ઉતરવાનું છે બીચ સાઈડ ઉપર. જો બધા માણસો આવી ગયા છે એના પર બીચ ઉપર. આપણે આમાં થોડુંક ફરી લઈએ. આ કેન્ડીની શોપ છે. બીચ ઉપર રમવા માટે ફૂટબોલ ને બધું છે અહીંયા. ને ટોપિયું કેટલું મસ્ત કલરમાં ડિઝાઇનમાં ટોપિયું છે. £5 ની એક છે હેટ. હે હા તો ગાઈસ આપણને ઓર્ડર આવી ગયો છે. મનીષ કાકા કોણ છે તો આજે તો ઠેલો ભરી લઈએ આપણે, જે જોઈએ એ બધું લઈ લઈએ. ગાઈસ આમાં છે ને પ્લે બધી કરવા માટે કરીને ઓલું છે પ્લે સ્ટેશન. તો પૈસાના આમાં પૈસાના ધુમાડા નીકળી જાય. આમાં તો ખાલી પૈસા જ બગડે, આમાં તો ગરવાનું નહીં. હા ખાલી જોઈને એન્જોય કરી લેવાનું. કા આજકાલ અમે ગયા હતા ને મને છે ને પાઉન્ડમાં ઉડાઈ ભાઈ જો ગાઈસ અમે કીધું હતું નહીં કે તું હોપાવનમાં ઉઈ જા, એની રીતના જે ઉઠો છે હોપાવરમાં. તો ચાલો અમે નીકળી આવ્યો, મારી વાત જોઈ છે. અમે આમાં ઘૂસી આવ્યા છીએ. હા આમ તો હેલો ગાઈસ, અમે હવે બીચ ઉપર આવી ગયા છે. તમારી વિરિશાને તો ગમે ત્યારે રડવાનું થાવી જાય. કારણ વિરિશા એ તો એને તો એની મમ્મી જ જોઈએ. તો જો તને હું બતાવું કે અહીંયા ટ્રાફિક કેટલી છે બીચ ઉપર પબ્લિક ફરવાવાળી. તો જો ગાઈસ તમને હું બતાવું ટ્રાફિક કેટલી છે ફરવાવાળી પબ્લિક. બધી આવીને અહીં બેઠા છે. મારી એક ફેમિલી તો ત્યાં આમ વટી ગયું. તમને બતાવું મનીષ થેલા બે છે. જો આ મનીષ થેલા લઈને. અમે છે ને વોશરૂમ ગયા હતા. એ લોકો અમે કીધું કે તમે જાઓ વોશરૂમ. હવે અમે વોશરૂમમાંથી નીકળીને જાય બીચ ઉપર. તો એ લોકો વોશરૂમથી નીકળીને હવે લોકો એમ જાય છે. હવે અમે પછી બાજુ જાય છે. તો પૂકી જાય ને પછી ખાવાનું ખાઈ લઈએ. કારણ કે છે ને બહુ ભૂખા થયા છે બધી છોકરાઓને બધી. તો જે ઘરેથી લાવ્યા છે અમે એ તમને બતાવીએ કે હું લાવ્યા છે બધી. જો પેલી બાજુ વ્હીલ ને બધું છે. જો આ છે વ્હીલ, એની બાજુ બીજી એક ચકેડી છે.
જો આનંદ ફુયા દીકરાને મજા આવી ગઈ છે બીચ ઉપર તગરેજ બધી જો ગાઈસ કેટલા માણસો નાય છે અમારા પણ ફેમિલીમાં વાળાને જેને નાવું છે એ ના હે આપણે નાવાળા નથી કોઈ તો ચલો ગાય જો તમને હું બતાવું કે અમે બધી ઘરેથી હું લેવા છે તો આની થાળીમાં તો મરચા છે પછી પાછા ઓલા 2 જાતના વટાણા છે રોટલી છે રોટલો છે પોતાયા છે પછી આમાં પકોડા છે જો ઉભા પર ક્યાં આ બધાનું અલગ અલગ ઘરેનું બધું છે આમાં ખાવાનું હજી એક થાળી કરીને આ સાઈડ અંબાવો આગળ માગો ઇન્દ્રિયા બધી ક્યાં દિશુ અહીં બેઠ દિશુ આ તો બાજુ ડોરા કાઢવા નહીં આવો જગા કરી બેહી જાવ ના ધૂળમાં ખવાય જો આમાં આથણું છે પછી આ થેપલા છે ગોળ છે આ કૈલાસની એક પણ ચલો ગાઈસ બધાની ડીશો નીકળે છે આપણી ડીશ જે આવી નથી પછી આપણે પણ ખાવા બેસી જાય કેમ કે આપણે બધું ભૂખ લાગી છે હા મારી પર ડીશ કાઢી લે જલ્દી તો હું ખાવા માંડું નકર તમે બધી ખાઈને ધડાઈ જાઓ એટલે હું બાકી રહી જાય ઓલી કાળી બેગ લાવો અને ઈઝી માં હે બેઠી તો જો ગાઈસ પર બે જણને અલગ આપી દીધું છે ખાવાનું એટલે કૈલાસ અહીંયા પૂગી છે કારણ કે અહીં જગ્યા કાઢી નથી હવે આપણું ભાણું આવી ગયું છે ચાલો આપણે ખાય કેવો ટેસ્ટ આવે છે આ ખબર છે કીના ઘરનું છે નીચું ખાઈશું બ્રેડ પકોડો વાવ કેમ કેવું ટેસ્ટ છે તમે કાઢો ને કેવો છે દિશુ એને બીજું કેવો ટેસ્ટ છે એને ખબર નહીં ટેસ્ટનું તીખો વાળો ઓકે હા મંદિર પછી એમ હું રાખું છું તમે ખાઓ પેટ ભરી ખાઈ પછી સીધું રાત્રે 12 વાગ્યા ખાવાની મળે એટલે પણ કહે જઈએ ફ્રેશ લોક સિંહ વાઈફાઈ કઈ સિમેન્ટ નું પહેલો ગાઈસ આપણે બધી ખાઈ લીધું છે ફેમિલી આખા ખાઈ લીધું છે અને બધા ગયા છે નાવા માટે કરીને તો ચલો હું તમને બતાવું નાવા કોણ કોણ ગયું છે તો જો ગાઈસ આ બધા ફેમિલી અમારી છે નાવા માટે કરીને જો ઠેકડા જ બધા તો અમારે કલાવટી પણ જાય છે નાવા માટે પાણી ઠંડુ છે જો ગાઈસ આમાં મનીષ ઠેકડા મારવા વટી ગયો છે આમાં તારકાનું છે ને દેખાતું નથી તો કલાવટી જાય ઠેકડા મારતી મારતી બધી દરિયામાં નાવા માંડ્યા એન્જોય કરવા માંડ્યા નામાં ધૃતિ પણ જો કેવી એન્જોય કરે ના પપ્પા દીકરા પાટલાનું કામ પકડ્યું ઓહ તે કપડા છે બીજા તો ગાઈસ આજે અમે નાવા આવી ગયા જો કેટલું પાણી ક્લીન છે દેખાય ફૂલ પાણી ક્લીન દેખાય ને એકદમ ક્લીન પાણી છે આખી ફેમિલી નાઈ છે બધી મારી પાણી ક્લીન છે ચોખ્ખું છે
ચલો બાય. તો હેલો ગાઈઝ, આપણે છે ને મોટું ટ્રેક્ટર બનાવી નાખ્યું છે પુષ્યાને. અડધો ખલાવનથી ને ભાગ આપી દીધો છે ને અડધો મેં રાખ્યો છે વ્હીલવાળો. હવે બધા ગાડીની તરફ હાલવા માંડ્યા છે, કારણ કે હવે છે ને તે ટાઈમ થઈ ગયો છે મારે ઘેરે જવાનો. તો બધા છે ને તે અડધા વટી ગયા આગળ બેગું થેલાને બદલાઈને છોકરાઓને બધી પાછળ જે આવે છે. તો હવે ગાડીમાં બેસી જાય ને પછી ભાગ્ય ઘેરે ઠાયકા અહીંયા પણ. તો પુષ્યાને આમ દડવાનું હતું ને આપણે ઊંધું ખેંચતા હતા. કલાવંટી જો આમ ખેંચવાનું હતું, હાયલું આવે સીધે સીધું. હા હા. તો જો ગાય આ દુબઈનો શેખને તો માથે લેવડાવી લીધું છે. તો જો ગાઈસ હવે બધા આવી ગયા છે ફેમિલી. હવે ગાડીમાં બધું માલ મૂકી દઈએ, કેમ કે અહીંયા છે ને તે એક ગાડી ખુલ્લી છે ડિક્કીની. અમારી ગાડીની છે ને તે ચાવી લઈને વટી હશે ભાઈ વોશરૂમ. લોકો આવે તો પછી અમારે બધું સામાન મૂકવું, ત્યાં સુધી અમારે વેઇટ કરવી પડશે. તો એની વેઇટ કરીએ આપણે, આવી જાય પછી સામાન મૂકીને પછી ભાગીએ. તો ગાઈસ મેં ખારા પાણીમાં નાહ્યો ને તો ગોળો થઈ ગયો. ગોળો થઈ ગયો, ગોળો થઈ ગયો. ઓગળવા માંડ્યો ખારો ખારો. કેમ થઈ ગઈ? ઓગળેસ આ તો ખારો ખારો થઈ ગયો. ઓગળે તો આનાને તમે મીઠું લેવા જવું પડે ને, અહીંથી તમે આ મીઠું ભરી ભરીને રાખવાનું હાથમાં. કેલાત ને પણ મીઠું લેવા જવું. હા એને પણ ઓગળે છો. ખારો તો અહીં જમી ગયો. હા જા અને બાપ ઊંધા ટી-શર્ટ પહેરાવે છે. સીધું છે જોઈ લે. અલ્લા હવે આ સ્ટીકર ક્યાં છે? આ નવું બેસ. બાપ ને માં ને બધા હરકત છે ઊંધા કપડા પહેરાવવા વાળા છોકરાઓને. આ સીધું કરી બતાવી દે દેખો. તો હેલો ગાઈસ, અમે હવે બીચ ઉપરથી એન્જોય કરીને હવે ગાડીમાં બધા છે ને ઘેટા બકરાની જેમ ભરાઈ હવે જાય છે ઘેરે. બધા હવે છે ને થાકી ગયા છે, હવે ઘરે જવાની વેઇટ કરે છે કે ક્યારે ઘેરે પૂગીએ. એના આમ એલા ઉડતા પંછીની જેમ છે ને ખુશ થઈ જાય. તમને થોડીક વાર થાય ને અડધી ગાડી હાલી ને તો બધા છે ને ધરી જ જા ખાય, કેમ કે એવા થાકી ગયા બીચ ઉપર નાઈ બીચ ઉપર કેર પાકી હતી ને બધી કેરા ટોટ લેતા આ વાંદરાની જેમ અમારે છે ને બધી વાંદરા બની ગયા છે એટલે બધી કેળા ખાય છે. તો હલો ગાઈસ, બધાને કેમ બીચ ઉપર તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. જલસા કરી લીધા? તો ચલો ભાઈ, બધાએ જલસા કરી લીધા, એન્જોય કરી લીધો ને હવે જાય છે ઘરે. મારે તો હજી નાવું તું. તને તો ઘરે નાહે ને બીચ ઉપર નાવા ચાલ થાય ગંધાયેલો. કોણ નાતું નથી? તું પેલા તારી હું ઘરે જ નામ છું, ઘરે જ નામ, હું બીચ પર નાતો નથી. આયા નાતો નથી, એમ ઘરે નાતો નથી. ચાલો ગાઈસ, ફાઇનલી અમે ઘરે પહોંચી આવ્યા છે. આખી રાત ને આખા દિવસની ટ્રાવેલિંગ કરીને થાકી ગયા આખા. તો બધું સામાન ને બધું ઉતારે છે ગાડીમાંથી, તમે જોઈ શકો છો. આ બધો સામાન છે ને હવે જવા દેવાનો છે ડાયરેક્ટ ગાર્ડનમાં, કારણ કે આ બધો છે ને દૂર છે, આખો રેતીવાળો ને ખારા પાણીવાળો છે. તો બધો સામાન હવે જાય છે સાઈડમાંથી. જો ગાઈસ, આ બધો સામાન અમારો છે જાત્રા કહેતા એનો. આ બધો ખારા પાણીવાળો અને રેતીવાળો થયો છે ને એટલે બધું અહીં જ રાખ્યો છે. બધાને બૂટું ને બધું અહીં જ રાખવું પડશે, કારણ કે રેતીવાળું છે આખો ઘરમાં રેતી થાય એટલે કાલે છે ને અહીંયા બધું પાણીમાં છે ને તે ધબોડીને પછી છે ને તે ક્લીન કરવું પડશે વોશિંગ મશીનમાં નાખીને.